માંગનાથ રોડ પર ટાંકી ચોક વિસ્તારમાં યુવાન પર હુમલો થયો। મોડી રાત્રિના યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો। 5 ઈસમો વેપારી યુવક પર હુમલો કર્યો હતો, જેના સીસીટીવી સામે આવ્યા છે। એમકે સાડીની દુકાન ધરાવતા વેપારી યુવક પરેશ લિંબાસિયાને ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો। 3 અજાણ્યા ઈસમો દ્વારા માર મારવામાં આવ્યો હતો। હુમલો કરનાર ઈસમો જાહેરમાં દારૂ પીતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। હું પરેશભાઈ લિંબાસિયા એમકે સાડીની દુકાન ચલાવું માંગનાથ રોડ ઉપર। કાલે રાતના ત્યાં પાર્કિંગ ચોકમાં દારૂ પીતા હોય અપૂડી કરીને કરણ જીન્સ શર્મા ને એક બાદલ કરીને છોકરો ને અન્ય 3 શખ્સો ત્યાં રોજ પાર્કિંગ ચોકમાં બેસીને દારૂ પીતા હોય ને ગારાગારી બધાને કરતા હોય। અને કાલે મને 5 જણાએ ભેગા થઈને માર્યો છે અને મને ધમકી આપેલી કે ભાઈ તને મારી નાખશું ને એક્સ્ટ્રોસિટીનો કેસ તારા ઉપર મેં દાખલ કરશું। ને પોતે શટરમાં માથા ભટકારીને ખોટી ફરિયાદ કરીને 2 જણા દાખલ થયા છે અને એસોસિએશનમાંથી મેં હમણાં સીસીટીવી ફૂટેજ પણ મંગાવ્યા છે। હા, ગઈકાલે પોલીસ ફરિયાદ કરેલ છે રાતના।